હાલો ભાઈઓ ખેડૂત ભાઈઓ, આજ આપણે સ્પેશિયલ ડુંગળી માટેનો વિડીયો બનાવેલું છે કે ડુંગળી તમે જોઈ શકો છો. આ બાજુની સાઈડમાં ડુંગળીને વાવેતર થઈ ગયું છે અને આ સાઈડમાં ડુંગળીનું વાવેતર બાકી રાખી દીધું છે. તો ડુંગળીને શું કામ બાકી રાખી દીધું છે અને આ બાજુ શું કામ વાવેતર કરી દીધું છે એના વિશે તમને ભાઈઓ હું થોડું ઘણું માહિતી આપીશ. અને તમને જાણવા જેવું લાગે તો, તમને સારું લાગે તો તમારે આ રીતનું ભાઈઓ કરવું ખેડૂત ભાઈઓ માટે ઉપયોગી વસ્તુ છે. તો ભાઈઓ છેલ્લે લગી વિડીયો જોતા રહીજો, તો તમને ભાઈઓ સમજાશે આ વસ્તુ કરાય કે ના કરાય. ભાઈઓ આ 12 વીઘા જમીન છે, એમાં 6 વીઘા ડુંગળીનું વાવેતર થઈ ગયું છે. આજના 7 દિવસ થયા અને આને ભાઈઓ હજુ વાવેતર કરેલું નથી. આને હજુ 12 દિવસ પછી વાવેતર કરવાનું છે ભાઈઓ. તો હવે ભાઈઓ આપણે વિડીયોને આગળ વધારીએ અને તમે ભાઈઓ પૂરેપૂરી માહિતી સાંભળવી હોય કે ભાઈઓ આને બાકી હું કામ રાખી દીધું અને આને વાવી દીધું. તો ભાઈઓ ચલો હાલો ભાઈઓ, જો આ ડુંગળીનું વાવેતર ભાઈઓ 19 જુલાઈ વાવેતર કરેલું છે, 19/7 વાવેતર કરેલું છે. તો ભાઈઓ બતાવી દઉં તમને, આમાં કોરવાણ ને બીજવાણ બે કાઢી નાખેલું છે. જોઈ લો આ ભાઈઓ, આ બધું રૂપ બૂપ કમ્પ્લીટ થઈ ગયો છે. છાટણીનું કરેલું છે ભાઈઓ. જુઓ તમે આ રીતનું વાવેતર કરેલું છે, જો જોઈ શકો છો ભાઈઓ. રેડી ભાઈઓ, આને વાવેતર ભાઈઓ એટલે કરેલું છે કે આ ટાઈમે વરાપ સારી હતી અને અમે વાવેતર કરેલું હતું, પણ ભાઈઓ આ ટાઈમ થોડોક વહેલો થતો હતો વાવેતર માટે, ડુંગળીના વાવેતર માટે. એટલે ભાઈઓ આ આપણે 6 વીઘાનું વાવેતર કરેલું છે, તમે જોઈ શકો છો. જો આ ડુંગળીમાં ભાઈઓ ભાવમાં સારું આવી શકે છે. જ્યારે પણ ડુંગળી તમે કાઢો આ 100% ભાવમાં આવે, પણ ભાઈઓ આનો એક વસ્તુનું નુકસાન થાય છે. જેમ કે ભાઈઓ જ્યારે પણ આ ડુંગળીને ઉપાડવાનો સમય આવે તે પહેલાં જો ચોમાસાનો છેલ્લો વરસાદ પડે, જેમ કે ભાઈઓ આવડી ડુંગળીની ગાંઠ થયેલી હોય અને આની ઉપર જો વરસાદ પડે તો ભાઈઓ તેમાં બગાડ થવાની શક્યતા વધારે રહેશે ભાઈઓ. જેમ કે આમાં જેટલા ટકા આ રીતની ડુંગળી બનેલી હોય આવી મોટી, તો એ બધી ડુંગળીમાં ભાઈઓ નુકસાની થવાની શક્યતા રહી શકે છે. જેમ કે ભાઈઓ એમાં ટીબી પણ થઈ શકે છે અને મોસ્ટલી વરસાદ પડે એટલે ભાઈઓ ટીબી થાય છે. જે આગેતરી ડુંગળી વાવેલી હોય તેમાં ભાઈઓ ભાવ તમને મળે, પણ ભાઈઓ જો તમારું ઉત્પાદન તમને ના મળે તો ભાઈઓ તમારે શું કરવું. અને હવે ભાઈઓ જે આ ડુંગળીનું આ ખાલી રાખેલું છે, તો હવે ભાઈઓ આને આપણે કેદી વાવેતર કરવાનું છે એ તમને હું જણાવી દઈશ. તો ભાઈઓ 8મા મહિનાની 5 તારીખથી આડેગાળે 1 તારીખથી 10 તારીખની વચગાળામાં જો ભાઈઓ વરાપ થાય તો આપણે આ વાવેતર કરવાનું છે. તો ભાઈઓ આનો એક બેનિફિટ એ રહેશે આનો કે ભાઈઓ જો આ જે પાછળી ડુંગળી વાવેતર કરેલું હોય એમાં ભાઈઓ ઉત્પાદન સારું નીકળે છે અને ભાઈઓ આમાં બગાડ થતો નથી. ભાઈઓ ભાવની થોડી ઘણી તકલીફ રહેશે. ભાવ તો આ પણ ડુંગળીમાં મળે છે, તો થોડીક એવો 15 દિવસ ગાળો ભાવનો બજાર ટકેલી હોય છે. તો ભાઈઓ આ ડુંગળીમાં પણ ભાવ મળે છે. આ પાછલી જે ડુંગળી વાવેતર કરવી આપણે તેમાં પણ ભાઈઓ આમાં ઉત્પાદન તમારું તમને બમ્પર ઉત્પાદન મળે છે. પણ જો ભાઈઓ આમાં ઉત્પાદન થોડુંક તમને ઓછું મળશે અને ભાઈઓ જો પાછલો વરસાદ થયો હોય તો આમાં તમને ઉત્પાદન ના પણ મળી શકે, એવું પણ થઈ શકે છે ભાઈઓ. તો ભાઈઓ એવું નથી કે ભાઈઓ આમાં ઉત્પાદન મળે જ તે, આમાં તમારો માલ ફેલ પણ થઈ શકે છે, તમારું ચોમાસું પેદાય ફેલ પણ જઈ શકે છે. પણ આમાં ભાઈઓ એવું થતું નથી. આ તમે લેટ વાવેતર કરો એમાં કે તમને ઉત્પાદન તો ભાઈઓ મળે, ભાવ ઓછો હોય કે વધારે હોય એ વસ્તુ તો ભાઈઓ એ તૈયારના માર્કેટ ઉપર જ તમને ખબર પડે છે ભાઈઓ. તો જે પણ ખેડૂત ભાઈઓ આવી રીતે ઝાઝી ડુંગળીનું વાવેતર કરતા હોય, જેમ કે ભાઈઓ 20 વીઘા 30 વીઘા 50 વીઘાનું વાવેતર કરતા હોય, તો ભાઈઓ તમે થોડી ઘણી ડુંગળી મીન્સ કે તમે અમુક ટકા ડુંગળી તમે વહેલી વાવો. 30 વીઘાનું વાવેતર કરતા હોય તો તે પણ ભાઈઓને 10 વીઘા ડુંગળીનું વહેલા વાવેતર કરવું જોઈએ, 10 વીઘા મીડિયમ ને 10 વીઘા થોડુંક લેટ. તો ભાઈઓ તમે પૂરેપૂરી ડુંગળીમાં તમને નુકસાન થવાનું ઓછામાં ઓછું ભાઈઓ એનો રિસ્ક રહેશે. ભાઈઓ ડુંગળી એવી વસ્તુ છે એમાં રિસ્કનું પ્રમાણ બહુ વધારે રહેશે. તો
તો જે પણ ભાઈઓને ડુંગળીનું વાવેતર કરવું હોય તો ભાઈઓ આટલી માહિતી જરીક સાંભળી રાખજો. તમને સારું લાગે, આ માહિતી સારી લાગી હોય તો ભાઈઓ લાઈક કરજો અને આપણા વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈઓ. તો હવે આપણી આગળ જે પણ ડુંગળી ક્યાં ફૂગશે, આ ક્યાં ફૂગેલી હશે અને આ ડુંગળીને વાવીશું આપણે, એનું વિડીયો પાછું આપણે મૂકશું. તો ભાઈઓ સારું લાગે તો જોતા રહેજો.